મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં લેસન નંબર 14 ખંડ પરિચય આફ્રિકા અને એશિયા. તો આજે મિત્રો આપણે આફ્રિકા અને એશિયા બેના ખંડ પરિચયનો અભ્યાસ કરવાના છીએ. હા, આ જે તમને મેપ દેખાય છે તે આફ્રિકા ખંડનો છે અને આ આફ્રિકા ખંડ જે છે તે વિશ્વનો બીજા નંબરનો મોટામાં મોટો ખંડ છે. આફ્રિકા ખંડની લંબાઈ અને પહોળાઈ બંને લગભગ કેવી છે? સરખી જ છે અને 2/3 વિસ્તારમાં વિષુવવૃત્તથી ઉત્તરમાં આવેલો છે. હવે આ મિત્રો સ્ક્રીન ઉપર જે પિક્ચર દેખાય છે તે છે વાસ્કો દ ગામાનું. તો આજે બાર્થોલોમ્યુ ડાયસ હતા, તેમને ઈસવીસન 1493માં કેપ ઓફ ગુડ હોપની ભૂસીર શોધી હતી અને આ શોધનો ઉપયોગ વાસ્કો દ ગામાએ ઈસવીસન 1498માં ભારતનો આવવાના જળમાર્ગ શોધવા માટે કર્યો હતો. હવે 18મી સદીના જે લોકો હતા તે આફ્રિકા ખંડના દુનિયાના લોકો માટે અજાણ હતા અને માટે આફ્રિકા ખંડને અંધારિયા ખંડ તરીકે પણ ઓળખવામાં આવતો, તેમજ તેની મધ્યમાંથી વિષુવવૃત્ત અને ઉત્તર ભાગમાંથી કર્કવૃત્ત અને દક્ષિણના ભાગમાંથી મકરવૃત્ત પસાર થાય છે. અને તેનો વિસ્તાર વિશ્વના કુલ જમીન વિસ્તારના 20% જેટલો થાય છે. હવે આ આફ્રિકા જે ખંડ છે તેનો જમીન વિસ્તાર આપણા વિશ્વનો જેટલો જમીન વિસ્તાર છે એનો 20% જેટલો છે અને 30,000 કિલોમીટર જેટલો દરિયા કિનારો એ ખંડને મળ્યો છે. હવે આફ્રિકા ખંડની ભૂપૃષ્ઠીય ભાગોની વિશેષતાઓ. હવે આ જે આફ્રિકા ખંડ છે તેનું ભૂપૃષ્ઠ મોટા ભાગે કેવું ઉચ્ચ પ્રદેશોનું બનેલું છે, તેમજ તેના વાયવ્ય ભાગમાં એટલાસ પર્વતની હારમાળા આવેલી છે અને જેમાં સૌથી જે ઊંચો પર્વત છે તે ત્યાંનો કયો છે? એટલાસ છે અને તેની ઊંચાઈ 3,965 મીટર જેટલી છે. હવે આ જે એટલાસ પર્વત છે એ વાયવ્ય ભાગમાં છે અને એટલાસ પર્વતની હારમાળા આવેલી છે. આ ઊંચું છે. હા, જો અહીંયા તેની ઊંચાઈ પણ બતાવેલી છે. પૂર્વ આફ્રિકાની ગિરિમાળામાં આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત બીજો કયો છે? કિલીમાંજારો, અને જેની ઊંચાઈ 5,895 મીટર છે. તેમજ આ પર્વત ક્યાંથી વિષુવવૃત્તથી નજીક આવેલો હોવા છતાં વધુ ઊંચાઈને લીધે તેના શિખરો હંમેશા કેવી રીતે બરફોથી છવાયેલા રહેલે છે. એટલે કે મિત્રો આફ્રિકાના વાયવ્ય ભાગમાં એટલાસ પર્વત છે અને તેની આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત બીજો કયો છે? પર્વત કિલીમાંજારો. આ પર્વતો સિવાય દક્ષિણમાં સરેરાશ 915 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ઉચ્ચ પ્રદેશો પણ આવેલા છે. એટલે કે એટલાસ પર્વત અને પર્વત કિલીમાંજારો તો છે જ, પણ તેના સાથે સાથે એની ઊંચાઈ દક્ષિણ સરેરાશમાં 915 મીટરથી પણ વધુ ઊંચાઈ ધરાવતા પ્રદેશો આવેલા છે અને જેમાં ઇથોપિયાના ઉચ્ચ પ્રદેશ 3,050 મીટરની ઊંચાઈ પણ ધરાવે છે. હવે આ તો પર્વતોની વાત થઈ. હવે તેના ખંડના ઉત્તર ભાગમાં સહારાનું વિશાળ રણ પ્રદેશ પણ આવેલું છે. હવે આ તમને સ્ક્રીન ઉપર જે ફોટો દેખાય છે તે સહારાનું રણનું છે અને જે 90,65,000 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવે છે. તેમજ તે ખડકાળ પ્રદેશોથી પણ શું છે? સભર થયેલો છે. હવે પૂર્વ આફ્રિકામાં પૃથ્વીની જે આંતરિક હિલચાલને લીધે લગભગ 128 કિલોમીટર જેટલી લાંબી ફાટખીણની રચના થઈ હતી. હવે
આંતરિક એટલે પૃથ્વીની અંદર જે હિલચાલ થાય છે એના કારણે શું થયું, 128 મીટર એક ફાટખીણ બની ગઈ લાંબી, અને આ ફાટખીણ વિશ્વની સૌથી લાંબી ફાટખીણ તરીકે ઓળખાય છે. તેમાં પાણી ભરાવાથી વિક્ટોરિયા, ચાડ, ટાંગાનિકા સરોવરની રચના થઈ છે. અહીંયા જો તમને સ્ક્રીન ઉપર દેખાશે, આ વિક્ટોરિયા સરોવર છે, આ ચાડ સરોવર, અને સાથે સાથે આ જે ટાંગાનિકા સરોવર. એટલે ટૂંકમાં અહીંયા એવું કહેવું છે કે આ જે લાંબી ફાટખીણની રચના થઈ અને તેમાં પાણી ભરાવાથી તે ખંડની અંદર વિક્ટોરિયા, ચાડ અને ટાંગાનિકા એ સરોવરોની રચના થઈ છે. હવે તેના નદી અને સરોવરમાં જોઈએ તો આફ્રિકાની મુખ્ય નદીઓમાં નાઇલ, કાંગો, નાઇજર અને ઝામ્બેઝી છે. હવે અહીંયા તમને ફોટો દેખાશે કે જો આ નાઇલ નદીનો ફોટો દેખાશે, પછી કાંગો નદી છે, નાઇજર નદી અને ઝામ્બેઝી. તો આ જે ચારે ચાર નદીઓ છે તે આફ્રિકા ખંડની નદી છે. જેમાં નાઇલ છે દુનિયાની સૌથી લાંબી નદી તરીકે ઓળખાય છે. ક્યાંની? દુનિયાની લાંબી નદી તરીકે. અને જેની લંબાઈ કેટલી છે? 6436 કિલોમીટર છે. ફરી યાદ રાખજો કે નાઇલ દુનિયાની સૌથી મોટી નદી છે અને જેની લંબાઈ 6436 કિલોમીટર છે. ઇથોપિયાના ઉચ્ચ પ્રદેશોમાંથી નીકળી સુદાન અને ઇજિપ્તમાંથી વહીને ભૂમધ્ય સમુદ્રને મળે છે. આ અહીંયા તમને સ્ક્રીન ઉપર આ નાઇલ નદી છે, આ જે એનો આખો રસ્તો છે. અને આવી રીતે આ ઇથોપિયાના ઉચ્ચ પ્રદેશોમાંથી નીકળીને સુદાન અને ઇજિપ્તમાં વહીને એ તેના ભૂમધ્ય સમુદ્રને મળે છે. હવે આ સિવાય વિક્ટોરિયા, મલાવી એટલે કે ન્યાસા, ટાંગાનિકા, ચાડ, તુર્કાના વગેરે મુખ્ય સરોવરો છે. હવે અહીંયા 5 સરોવર જે છે કયા કયા? વિક્ટોરિયા, મલાવી, ટાંગાનિકા, ચાડ અને તુર્કાના એ તેના મુખ્ય સરોવર. એમાં આ જે વિક્ટોરિયા છે તે સૌથી મોટું સરોવર છે, અને આ ટાંગાનિકા છે એ મીઠા પાણીનું સૌથી લાંબુ સરોવર છે. ફરી એકવાર યાદ રાખજો કે વિક્ટોરિયા એ મોટામાં મોટું સરોવર છે અને ટાંગાનિકા છે એ વિશ્વમાં મીઠા પાણી માટેનું સૌથી લાંબુ સરોવર છે. તો અહીંયા નદીઓ સરોવરમાં આપણે એટલું યાદ રાખવાનું કે નાઇલ નદી જે ત્યાં આવેલી છે તે દુનિયાની સૌથી લાંબી નદી છે. તેની લંબાઈ 6436 કિલોમીટર. અને જ્યારે તેના જે સરોવર છે એમાં વિક્ટોરિયાનું જે સરોવર છે તે સૌથી મોટું છે, અને ટાંગાનિયા છે એ વિશ્વમાં મીઠા પાણીનું સૌથી લાંબુ સરોવર છે. હવે આફ્રિકા ખંડની આબોહવા અને તેની વનસ્પતિ. એટલે આફ્રિકામાં આબોહવા અને વરસાદની આપણને શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. અને તે પ્રમાણે તે વનસ્પતિ જીવનમાં પણ શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. અને આ ખંડમાં મુખ્યત્વે કેવા વિષુવવૃત્તીય જંગલો આવેલા છે. માટે અહીંયા આફ્રિકાની વિષુવવૃત્ત જંગલોના વિસ્તારોના કારણે આબોહવા કેવી? ગરમ, ભેજવાળી અને રોગિષ્ટ છે. જેના કારણે આફ્રિકાના વિષુવવૃત્ત જંગલોના કારણે ત્યાંની અતિશય ગરમ, ભેજવાળી અને રોગિષ્ટ આબોહવા છે. અહીંયા 12 માસ વરસાદ પડે છે. 12 માસ એટલે કે 12 મહિના, આખું વરસ ક્યારેય પણ વરસાદ પડે. ઉપરાંત આ જંગલોમાં મેહગની, અબનુઝ, લોગવુડ, રોઝવુડ, આર્યનવુડ, રબર, સિન્કોના અને વાંસના વૃક્ષો જોવા મળે છે. અહીંયા આ ઉપરાંત 12 માસ વરસાદ પડતો હોવાથી આપણને કયા? મેહગની, પછી અબનુઝ, લોગવુડ,
રોઝવુડ, આર્યનવુડ, રબર, સિન્કોના અને વાંસ જેવા વૃક્ષો આપણને જોવા મળે છે. ઉત્તર ભાગમાં વરસાદની માત્રા ઘટતા સવા પ્રકારમાં ઘાસના મેદાનો જોવા મળે છે. હવે ઉત્તર ભાગોમાં શું થાય છે? વરસાદની માત્રા થોડી ઓછી થાય છે અને આ માત્રા ઘટવાના સાથે સવાના પ્રકારના ઘાસના મેદાનો જોવા મળે છે. આ તમને અહીંયા સ્ક્રીન ઉપર ઘાસના મેદાનનો ફોટો દેખાઈ રહ્યો છે. તો આ પ્રકારના ઘાસના મેદાનો પણ જોવા મળે છે. અને જ્યાં સહારા રણ છે તે રણ પ્રદેશમાં છૂટી છવાઈ કાંટાળી વનસ્પતિ, જેમ કે આ જે છે એ થોરની વનસ્પતિ, પછી બોરડીઓ અને ખજૂરી તેવી વનસ્પતિઓ જોવા મળે છે. આમ પણ આપણે જાણીએ છીએ કે જ્યાં રણ પ્રદેશ વિસ્તાર હોય ત્યાં કાંટાળી વનસ્પતિ વધારે થાય છે અને જ્યારે આ સહારા રણની અંદર કાંટાળી વનસ્પતિમાં થોર, બોરડી અને ખજૂરી જોવા મળે છે. હવે ભૂમધ્ય સમુદ્રના વિસ્તારમાં શું થાય છે? શિયાળામાં પણ વરસાદ અનુભવાય છે. ભૂમધ્યનો જે સમુદ્ર કિનારો છે ત્યાં, તો એના કારણે ત્યાં કેવા ફળોની ખેતી થાય છે? ખાટા મીઠા રસવાળા ફળોની ખેતી થાય છે, જેમાં નારંગી, લીંબુ અને દ્રાક્ષ. તો આ બધા ફળો કેવા છે? ખાટા મીઠા ફળો છે. તો આવા ફળોની ભૂમધ્ય સમુદ્રના કિનારે શિયાળામાં વરસાદ થાય છે અને એના કારણે આ ફળો થાય છે. હવે આગળ છે કૃષિ, ખનિજ સંપત્તિ અને લોકો. ત્યાં કૃષિ એટલે ખેતી કેવી રીતની થાય છે, પછી ત્યાંની ખનિજ સંપત્તિ અને ત્યાંના લોકો કેવા છે. હા, તો આફ્રિકા ખંડ 70% ખેતી થાય છે. આફ્રિકા ખંડમાં કેટલા ટકા? 70%. જેમાં સામાન્ય પાક ચા, કોફી, કોકો, રબર, તમાકુ વગેરે પાકો લેવાય છે. તેનો સામાન્ય પાક કયો છે? એક તો ચા, કોફી, કોકો, રબર અને તમાકુ. તો આ ખેતી ત્યાં આગળ થાય છે. આ સિવાય પૂર્વ આફ્રિકામાં માલાગાસી એટલે માંડાગાસ્કર અને ઝાંઝીબાર ટાપુ જે છે ત્યાં લવિંગ તો તમે બધાએ જોયેલા જ હશે. લવિંગ, કોફી અને ડાંગરની ખેતી જોવા મળે છે. અને આ જે ઝાંઝીબાર છે તેને તો લવિંગનો ટાપુ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ ઝાંઝીબારની અંદર શું થાય છે કે લવિંગની જે ખેતી છે તે સૌથી વધારે થાય છે. આના કારણે તેને લવિંગના ટાપુ પણ કહેવાય છે. હવે આફ્રિકાની ખનિજ સંપત્તિ જોઈએ તો આફ્રિકા ખંડમાં જો સોનું, હીરા, તાંબુ, યુરેનિયમ અને મેંગેનીઝ જેવી ખનિજો દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ, ટ્રાન્સવાલીમાંથી ખનિજ તેલ ઇજિપ્ત અને લિંબાડિયામાંથી મળી આવે છે. ફરી એકવાર કહી દઉં તમને કે આફ્રિકા ખંડમાંથી સોનું, હીરા, તાંબુ, યુરેનિયમ, મેંગેનીઝ જેવી ખનિજો અને દક્ષિણ આફ્રિકામાંથી જોહાનિસબર્ગ અને ટ્રાન્સવાલમાંથી ખનિજ તેલ મળે છે. ઇજિપ્ત અને લિંબાડિયામાંથી મળી આવે છે આપણને. હા, જો આ જોહાનિસબર્ગ અને ટ્રાન્સવાલમાંથી ખનિજ તેલ મળે છે અને આ લિંબાડિયા અને ઇજિપ્ત. હવે ત્યાંના લોકો જોઈએ તો આપણે આફ્રિકા ખંડમાં જંગલોના કારણે ઝેર અને કોંગો નદીના કિનારે ત્યાં આગળ જુદી જુદી નદીઓ છે અને એના કારણે ઝેર અને આ જે કોંગો નદી છે તેના કિનારે કેવા લોકો રહે છે? પિગ્મી. અહીંયા તમને દેખાશે કે પિગ્મી લોકો રહે છે. પિગ્મી લોકો દેખાવે આ તમને જે ફોટો દેખાઈ રહ્યો છે તેના જેવા દેખાય છે. હા, પછી કલહરીના રણમાં બુશેમેન,
સુદાનીઝના લોકો, સુદાન, પછી આવા બાન્ટુ લોકો કેન્યામાં, અને ઇજિપ્તની અંદર આવા ફેલ્લા જાતિના લોકો વસે છે. તો આમ ત્યાં જુદા જુદા વિસ્તારોની અંદર જુદા પહેરવેશવાળા, જુદી ટાઈપના થોડા લોકો, વિવિધતાવાળા લોકો જોવા મળે છે. ખાસ કરીને ઝેર અને કોંગો નદી કિનારે પિગ્મી લોકો, કલહરીના રણમાં બુસેમેન, સુદાનામાં સુદાનીઝ, કેન્યામાં બાન્ટુ અને ઇજિપ્તમાં ફેલ્લા જાતિના લોકો વસે છે. હવે દેશ પરિચય જોઈએ આપણે. તો દેશ પરિચયની અંદર ઇજિપ્ત અને દક્ષિણ આફ્રિકા વિશે આપણે જોવાના છીએ. તો ઇજિપ્ત જોઈએ પહેલાં. તો ઇજિપ્તની અંદર આરબ પ્રજાસત્તાક, વિશ્વના ઇતિહાસમાં ઇજિપ્ત એક અતિ પ્રાચીન દેશ તરીકે જાણીતો છે. અને નાઇલ નદીના કિનારે ઇજિપ્ત મિસરની મહાન સંસ્કૃતિ વિકાસ પામી છે. આવી રીતે આ મિસરની જે મહાન સંસ્કૃતિ છે તે વિકાસ પામી છે. પછી આ દેશમાં પિરામિડ અને સિફિક્સ માટે પણ સુવિખ્યાત છે. આ ઇજિપ્ત દેશ છે એ આ રીતના પિરામિડ અને સિફિક્સ માટે પણ સુવિખ્યાત છે. કર્કવૃત અને દક્ષિણ ભાગમાંથી તે પસાર થાય છે. ત્યાં ખજૂરી અને કપાસનું ઉત્પાદન વધુ થાય છે. અને કેરો તે દેશનું પાટનગર તથા ઔદ્યોગિક શહેર છે. અહીંયા તમને દેખાશે આ જે ઇજિપ્ત દેશની પાટનગર કયું છે? કેરો, કાહિરા. અને આ દેશનું આ પાટનગર છે અને સાથે સાથે કેવું છે તે ઔદ્યોગિક શહેર પણ છે. વધુ પડતા ઉદ્યોગો તેમાં વિકસિત થયેલા છે. અને સુએઝ નહેર એશિયા યુરોપની નજીક લાવે છે. આ જે સ્ક્રીન ઉપર તમને ફોટો દેખાય છે તે સુએઝ નહેરનો છે, જે એશિયા અને યુરોપ જે છે તે બંનેને ખૂબ જ નજીક લાવી દીધા છે. એટલે આવી રીતે ઇજિપ્ત દેશ છે તે વિશ્વના ઇતિહાસની અંદર એક અતિ પ્રાચીન દેશ તરીકે જાણીતો છે. હવે આગળ દક્ષિણ આફ્રિકા જોઈએ. તો આફ્રિકા ખંડની છેક દક્ષિણે મોટાભાગે દક્ષિણ ગોળાર્ધમાં સમશીતોષ્ણ કટિબંધ આવેલો છે. હવે દક્ષિણના ગોળાર્ધમાં અને આ દેશની અંદર મુખ્યત્વે કેવો દેશ? ખેતી પ્રધાન છે. અને ખેતી પ્રધાન હતો માટે કેવો આ રીતે ખેતી પ્રધાન હતો. પરંતુ 1867ની અંદર વાલ નદીના વિસ્તાર જે છે તેમાંથી હીરા અને સોનાની ખાણો મળી આવી. અને આ મળી આવતા તેના અર્થતંત્રમાં ઝડપથી પરિવર્તનો થયા અને સમગ્ર વિશ્વમાં તે વિકસિત રાષ્ટ્ર તરીકે વિકાસ પામ્યો. જો આ રીતે એને મેં તમને આગળ કીધું ને, પહેલાં કેવો ખેતી પ્રધાન દેશ હતો, પણ એ દેશની સાથે સાથે ખેતી પ્રધાન દેશ સાથે પણ વાલ નદીના કિનારેથી તેમને આવી રીતે હીરાની અને સોનાની ખાણો મળી આવી, તેથી તેના અર્થતંત્રમાં ઝડપથી વિકાસ થયો. પ્રિટોરિયા તે દક્ષિણ આફ્રિકા દેશની શું છે? રાજધાની છે. પરંતુ તેના જે ધારાગૃહો છે તે ક્યાં આગળ બેસે છે? કેપટાઉનમાં બેસે છે. તે ઉપરાંત ડર્બન, જોહાનિસબર્ગ વગેરે તેના મુખ્ય શહેરો છે. તો આવી રીતે આજે આપણે આફ્રિકા ખંડ વિશે માહિતી મેળવી. તો આફ્રિકા ખંડની અંદર તેની જે ભૂપૃષ્ઠીય વિશેષતાઓ છે, ત્યાંના નદીઓ, સરોવરો, તેની વનસ્પતિ, ત્યાંની ખનિજ સંપત્તિ, લોકો, તેના દેશો, અને આવી રીતે આફ્રિકા ખંડ ધીરે ધીરે પોતાના જે દુનિયાના સમગ્ર વિશ્વની અંદર તે વિકસિત રાષ્ટ્ર તરીકે વિકાસ પામ્યું.